હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ક્લાસરૂમ ઓનલાઈન. આજની તારીખ છે 6 ડિસેમ્બર 2020. આપણે હિન્દુ એડિટોરિયલ ડિસ્કશન શરૂ કરી રહ્યા છે જીપીએસસી, યુપીએસસી, પ્રિલિમ્સ, મેન્સ અને ઇન્ટરવ્યૂ માટે. તો આજે જે છે ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક જોવાનો છે કે જે ખેડૂતો અને ગવર્મેન્ટ વચ્ચે જે બિલને લઈને, ફાર્મ્સ બિલને લઈને જે ટકરાવ ચાલી રહ્યો છે, જેને લીધે જે છે અત્યારે ખેડૂત સંગઠનો જે છે એનો વિરોધ કરી રહ્યા છે, તો એના વિશે જે આજનો ટોપિક છે. તો સૌપ્રથમ આપણે એ જાણી લઈએ કે ભાઈ આ 3 બિલ કયા છે કે જેને લઈને જે છે એ ખેડૂતો અને સરકાર વચ્ચે જે છે મતભેદ ઊભો થયો છે. તો એમાં 3 બિલમાં એવું છે, 3 ટોટલ બિલ છે, બરાબર છે. આપણે શોર્ટમાં જોઈ લઈએ કે પહેલું બિલ એવું છે કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ વિશે. કોન્ટ્રાક્ટ ફાર્મિંગ એટલે કે ભાઈ કોઈ એક ધારો કે માની લો લેઝ કંપની છે, બરાબર છે, એ અથવા માનો કે પતંજલિ છે અથવા કોઈ બીજી એવી કંપની જે ખેત પેદાશનો ઉપયોગ કરતી હોય પોતાની વસ્તુ બનાવવા માટે, તો એના અને ખેડૂત વચ્ચે જે છે એ એક એગ્રીમેન્ટ થવું જરૂરી છે. કેમ કે જો એગ્રીમેન્ટ ના થાય અને વર્બલી ખાલી વાતચીત થયેલી હોય, લેઝ કંપની કોઈ ખેડૂતને ધારો કે ફોર એક્ઝામ્પલ કે ભાઈ તમે જે છે 500 કિલો અમને જે છે બટાકા ઉગાડીને આપજો, અમારે કંપની માટે જોઈએ છે. ખેડૂત બિચારો મહેનત કરે, પૈસામાં લગાવે, આ કરે તે કરે, એમાં જે છે ખાતર નાખે, બધું કરે, અને બટાકા પેદા થયા અને જ્યારે લેસ કંપનીને વેચવા માટે આપે અને લેસ કંપની કહે કે ના, આવું તો કંઈ વાત થઈ નથી, અમારે કોઈ જરૂર નથી, અમે તો બીજેથી પરચેસ કરી લીધા, બરાબર છે, તો એ પ્રોબ્લેમ થઈ શકે. બીજું કે ધારો કે પ્રાઇસમાં નક્કી ના હોય, પહેલાં એવું નક્કી કર્યું હોય કે ભાઈ અમે 10 રૂપિયા કે 20 રૂપિયા કિલો પ્રમાણે તમારા જોડથી 500 કિલો બટાકા લઈશું. ખેડૂત બિચારો એ પ્રમાણે મહેનત કરીને ખેતી પેદા કરે અને પાક ઉત્પાદન કરે, અને જ્યારે વેચવા જાય અને એ વખતે જો એને બીજેથી કશી સસ્તેથી મળતા હોય કંપનીને અને એ ખરીદી લે, તો ખેડૂત ક્યાં જાય? એટલે આને લગતો એક પ્રોબ્લેમ હતો. બીજું હતું કે એક્સપર્ટ એડવાઇસ જે છે એ કંપનીઓ આપે, વસ્તુ લેવાનીથી પહોંચાડવાની જવાબદારી જે છે ખેડૂતની નહીં રહે, એ જે છે એ જે તે કંપની રહેશે. ધારો કે ફોર એક્ઝામ્પલ લેસ કંપની છે, તો એને જે છે એ સલાહ આપવી પડશે, થોડી એડવાન્સ આપવા પડશે ખેડૂતને પૈસા, અને જે છે એ જ્યારે ખેત પેદાશ ઉત્પન્ન થઈ જશે તો જે છે ત્યાંથી લઈને પોતાની કંપની સુધી પહોંચાડવાની જવાબદારી કંપનીની રહેશે ને કે ખેડૂતની. તો આવા જે છે અમુક પ્રોવિઝન હતા જે ખેડૂત માટે સારા છે. તો એ કહેતો કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ વિશે જે ગવર્મેન્ટ નિયમ લાવી છે. બીજો ગવર્મેન્ટ લાવી છે સ્ટોકિંગ વિશે. સ્ટોકિંગ વિશે મતલબ કે જે એસેન્શિયલ કોમોડિટીઝ જે કહેવાય કે એમાં અત્યાર સુધી એવું હતું કે પલ્સ જે છે એટલે જે કઠોળ છે, અનાજ છે, જે અમુક વસ્તુઓ જે છે એનો સંગ્રહ ના કરી શકાય. થતું તો શું કે એનો સંગ્રહ જો વધારે પડતો થાય તો બની શકે એને કારણે જે છે એ પ્રાઇસ અચાનક જે છે માર્કેટમાં એનો ભાવ વધી જાય, અને જ્યારે શું થાય કે માર્કેટમાં ભાવ વધે ત્યારે અમુક લોકોને વેચવા કાઢે. તો આને કારણે અમુક જે ખરેખર વસ્તુ વધારે પેદા થતી હતી તો પણ એનો સંગ્રહ લોકો કરી નતા શકતા, એટલે ખેડૂતોને જે છે એનો ફાયદો નહોતો મળતો. ફોર એક્ઝામ્પલ ધારો કે આ વખતે જે છે ચણાનો પાક વધારે થયો, બરાબર છે, બમ્પર એનું પેદાવાર થઈ, પણ ખેડૂત જ્યારે વેચવા જશે ત્યારે જે છે ખરીદનાર કહેશે કે ભાઈ જો ગવર્મેન્ટે ના પાડેલી છે 50 કિલોથી વધારે હું લઈ શકું નહીં, કારણ કે મારા પર ભાઈ કેસ થઈ જાય, મને ખાલી 50 કિલો જ આપો. તો એવું તો કેટલા બધા ટન પેદા થયું હશે, તો ખેડૂત જે છે એ કહેશે કે હા, જે ભાવ આપો એ ભાવ બગડી જાય, એના કરતાં જે ભાવ મળ્યો એમાં વેચી દઈએ આપણે, બરાબર છે. હવે શું થશે કે અમુક જે છે એ સ્ટોક કરવાની છૂટ આપી દીધી. એટલે કોઈ ધારો કે એવું વેપારી હશે કે જે ફક્ત ચણાનો વેપાર કરતો હોય, અથવા કોઈ કંપની હશે જેને કામ લાગી શકે એ વસ્તુ, તો એક સાથે જે છે 500-600 કિલો જે છે એ ખેડૂત જોડથી લઈ લેશે. તો જેવો જો વધારે પાક પેદા થયો હશે તો કંપનીને બી થોડા સસ્તા ભાવે વસ્તુ મળી જશે અને ખેડૂતને બી છે એનો સારો એવો ભાવ મળશે, કારણ કે એવું કહેશે કે ભાઈ થોડા વધારે આપો પણ તમે સ્ટોક કરી લો, બરાબર છે. તો આ એક હતું કોન્ટ્રાક્ટ ફાર્મિંગ વિશે, આના વિશે. બીજું એક હતું એપીએમસી એક્ટ. એક્ટ ના કહેવાય, એપીએમસી મંડી જે છે એની બહાર નીચે વેચવાની જે છૂટ આપવામાં આવી છે કે ભાઈ પહેલા એવું નિયમ હતો કે ભાઈ સરકારી મંડીઓમાં જેને જ વેચવાનું, પણ ત્યાં શું થતું હતું કે અમુક જે ખરીદાર હોય એ લોકો કાર્ટલ બનાવી લે. કાર્ટલ એટલે કે ગ્રુપ જેવો બનાવી લે કે ભાઈ જો કંઈ પણ થઈ જાય આપણે 20 રૂપિયા કિલો વધારેથી જે છે આ વસ્તુ ખરીદવાની નહીં. ખેડૂત આની જોડે જાય, ભાઈ તમે કેટલા આપશો? તો કે 20. તમે આપશો? તો કે 18. તમે? તો કે 20. ખેડૂત ફરે પણ એને 20થી વધારે મળે નહીં, તો સરકારે, અને એ બહાર વેચી પણ ના શકે એવો નિયમ હતો. સરકારે એવું કીધું કે જો બહાર વેચવા હોય તો તમે વેચી શકો. તો જાણકાર એવું કહે છે કે આ બિલ જે છે એ ખેડૂત માટે ફાયદાકારક છે, પણ ઘણી એવી વસ્તુઓ છે જેમાં ખરેખર સુધાર કરવાની જરૂર છે. તો આજે આપણે આજના ટોપિકમાં રાઇટરે એ જણાવ્યું છે કે ભાઈ સારું છે બિલ, તો પછી શું પ્રોબ્લેમ છે એ આપણે જોઈએ. તો કે ભાઈ
કન્ટેક્સ શું છે કે ભાઈ 500 જે ખેડૂત યુનિયન છે, જેને સંયુક્ત મોરચો નામ આપવામાં આવ્યું છે, એમણે જે છે 8 ડિસેમ્બરે ભારત બંધનું એલાન આપ્યું છે. તો ગવર્મેન્ટની વચ્ચે અને ખેડૂત સંગઠનો વચ્ચે જે વાતચીત થઈ એના પરથી જે છે એવા ન્યૂઝ છે કે ભાઈ ગવર્મેન્ટ જે છે અમુક વસ્તુમાં એમેન્ડમેન્ટ કરવા માટે રેડી છે, પણ ખેડૂત સંગઠન કહે છે કે આને તમે પૂરી કમ્પ્લીટ જે છે આને ડિમોલિશ કરો, તો આ કાયદાને કાઢી નાખો. પ્રોબ્લેમ શું હતો કે ભાઈ કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં એવું હતું કે જો કોન્ટ્રાક્ટ ફાર્મિંગનું વાયોલેશન થાય તો ખેડૂત કોર્ટમાં ના જઈ શકે, એને જે છે SDM જોડે જવું પડે, એવો પહેલા નિયમ હતો. આનો ખેડૂતો વિરોધ કરી ભાઈ આ વસ્તુ ના ચાલે, કોર્ટના દરવાજા ખુલ્લા હોવા જોઈએ. તો ગવર્મેન્ટે કીધું કે સારું, હવે જે છે આપણે એમેન્ડમેન્ટ કરીશું. કન્ફર્મ નથી, પણ ગવર્મેન્ટ તૈયાર થઈ છે કે એમેન્ડમેન્ટ કરીશું કે કોર્ટમાં જઈ શકે. બીજું કે પ્રાઇવેટ મંડીમાં જે વાત આપણે આગળ કરી કે પ્રાઇવેટમાં વેચવાની છૂટ હતી, તો ગવર્મેન્ટ મંડીમાં ફી આપવી પડે ખેડૂતોએ. પ્રાઇવેટ મંડીમાં જે છે એ ફી વગરનું જે છે સ્ટ્રક્ચર ઊભું કરવાની વાત કરી. તો અમુક ખેડૂતોનો કન્સર્ન હોય કે ભાઈ આ તો તમે જે છે એવું ઇન્સેન્ટિવાઇઝ કરો છો કે જેમ બને એમ લોકો પ્રાઇવેટમાં વેચે, કારણ કે ત્યાં ટેક્સ નથી, તો ક્યાં તો બંને ટેક્સ મુક્ત કરો અથવા બંને જગ્યાએ ટેક્સ લો. તો ગવર્મેન્ટે જે વાત કરી કે તો આપણે પ્રાઇવેટમાં પણ ટેક્સ શરૂ કરીશું, એવું અમેન્ડમેન્ટ કરવાની કોશિશ કરી, એટલે વાત કરી છે. બીજું કે ગવર્મેન્ટ, ખેડૂતનું કહેવું એવું હતું કે ભાઈ ગવર્મેન્ટમાં તો જે છે લાયસન્સવાળા વ્યક્તિ હોય ખરીદવાવાળા, પ્રાઇવેટમાં એવું હશે નહીં, તો એ માટે પણ ગવર્મેન્ટે કીધું કે એમાં પણ જે છે પ્રાઇવેટમાં પણ લાયસન્સિંગની આપણે વાત કરીશું. બીજું એક ટ્રસ્ટ ડેફિસિટ છે. ટ્રસ્ટ ડેફિસિટ એટલે કે વિશ્વાસ ના હોવો. તો ખેડૂત સંગઠનને સરકાર ઉપર વિશ્વાસ ઓછો છે કે નથી કે કદાચ MSP જે છે ભવિષ્યમાં જે છે કેન્સલ કરી દેશે. હાલ સરકારે કીધું છે કે MSP કેન્સલ કરવાનો અમારો કોઈ પ્લાન નથી, પણ ખેડૂત સંગઠનોને લાગે છે કે કદાચ આગળ જતા MSP કેન્સલ થઈ જાય. બીજું કે ખાલી આટલા ઇસ્યુ નથી, એ સિવાય પણ અમુક ઇસ્યુ છે. તો શું છે કે પાવર સબસિડી ઇસ્યુ. તો ગવર્મેન્ટે એવું કીધું છે કે ભાઈ પાવર સબસિડી જે છે એ જે વીજળી આપવામાં આવે છે એ ક્યાં તો ઓછી કરો, અથવા તો એવું કરો કે ખેડૂત પહેલા પૈસા ભરે અને પછી એના ખાતામાં જે સીધા સરકાર પૈસા નાખે. એનાથી શું થશે કે ભાઈ ખેડૂતને અંદાજો આવે કે ભાઈ કેટલા રૂપિયાની વીજળી વપરાઈ રહી છે, તો એ થોડોક જે છે ઓછો વપરાશ કરવાની કોશિશ કરે, એટલે એનાથી ખેડૂત નારાજ છે. બીજું કે ગવર્મેન્ટે એવું કીધું છે કે ટોટલ જે ખર્ચો હશે અને MSP એટલી આપવામાં આવે છે કે ટોટલ ખર્ચા કરતાં કમસે કમ 50% નફો મળે. મતલબ કે જો 100 રૂપિયા 1 કિલો પેદા કરવામાં ખેડૂતને લાગ્યા હશે તો કમસે કમ ખેડૂત એના 150 રૂપિયા કમાય, 50% વધારે નફો કમાય, એવું જે છે આપણે સેટ કરીશું. પણ ખેડૂતોનું કહેવું છે કે ભાઈ આ વસ્તુનું પ્રોપર ઇમ્પ્લિમેન્ટેશન થતું નથી, ખાલી કહેવાની વાત છે, થતું નથી. બીજું કે એ જે સરકાર નક્કી કરે છે કે ભાઈ 100 રૂપિયા ખર્ચો થયો, એ ગણતરીમાં પણ એટલી બધી ભૂલ છે કે એ ખર્ચો જ સરકાર ઓલરેડી ઓછો ગણે છે, તો એના 50% નફો આપે તો પણ કોઈ મતલબ રહેતો નથી. બીજું કે જે લેન્ડલેસ ફાર્મર છે, બરાબર, જેમની જોડે જમીન નથી, જે લોકો ભાડે જમીન લઈને ખેતી કરે છે, તો એ જે ભાડું જે જમીનની લોકો ચૂકવે છે એના ખર્ચામાં જે છે સરકાર ગણતી નથી. એટલે શું થાય કે સરકાર ઓલરેડી ખર્ચો જ ઓછો ગણે કે ભાઈ તમારે ખર્ચો થયો છે 50 રૂપિયા, તો તમને 75 રૂપિયા મળવા જોઈએ, જ્યારે ખેડૂત કહે છે ભાઈ ખરેખર ખર્ચો જ મારે 100 રૂપિયા થઈ ગયો છે. તો ગણતરીમાં જે છે કંઈક પ્રોબ્લેમ છે, તો એને લઈને પણ જે છે. બીજું કે અમુક ખેડૂત સંગઠનોનું કહેવું છે કે ભાઈ જે અમીર ખેડૂતો છે એ એનો વધારે લાભ લે છે, નાના ખેડૂતો જે છે ઘણી બધી જે છે સ્કીમમાંથી રહી જાય છે. તો રાઇટરનું કહેવું છે કે જે પણ હોય ખેડૂત અને ગવર્મેન્ટ બંને વચ્ચે જે છે વાતચીત થવી જોઈએ અને આનું સોલ્યુશન આવવું જોઈએ, કારણ કે ફૂડ સિક્યોરિટી માટે જે છે એ ખેતી ખૂબ જ જરૂરી છે. આપણે જે છે આજે અનાજ જરૂરી પોતે પેદા કરતા થઈ ગયા છે. એક એવો ટાઈમ હતો, આમાં ઇન્સિડન્ટ લખેલો છે USA નો, કે પહેલાં જે છે USA આપણને ત્યાંથી અનાજના શીપ મોકલતું હતું, તો એ શીપ મોકલતું હતું તો એ જાણી જોઈને ધીમે ધીમે મોકલતું હતું કે ઇન્ડિયાને વેઇટ કરવી પડે. અથવા જે છે વિયેતનામ વોર એ વખતે જે અમેરિકાએ કરી હતી, તો ઇન્ડિયા જે છે એના ખરેખર વિરોધમાં બોલતું હતું કે ભાઈ તમારે આવું બીજા દેશમાં હુમલો ના કરવો જોઈએ, પણ જબરજસ્તી આપણી જોડે એવું નિવેદન અપાવવામાં આવ્યું કે આમાં જે છે અમેરિકાનો વાંક નથી. એના માટે અમેરિકાએ શું કર્યું, શીપ મોકલવાના બંધ કરી દીધા. હવે ઇન્ડિયામાં જે છે એ વખતે આપણે આટલું પેદા નહોતા કરી શકતા, તો એને કારણે જે છે આપણે ક્યાંક ને ક્યાંક એટલું આપણે અપમાનનો સામનો કરવો પડ્યો કે આપણે ના ચાહતા હતા છતાં પણ જે છે આપણે અમેરિકાને સપોર્ટમાં બોલવું પડ્યું, કેમ કે ત્યાંથી આપણે અનાજ મોકલતો હતો. બીજો રાઇટર કહે છે કે એવો સમય હતો કે જ્યારે અનાજ આવે શીપ ભરાઈને અમેરિકાથી, તો ન્યૂઝમાં હેડલાઇન્સ આવતી હતી કે ભાઈ અમેરિકાથી અનાજ આવી ગયું. તો એ જે છે એ હવે ઇતિહાસ થઈ ગયો છે. ઇન્ડિયામાં હવે એવી સિચ્યુએશન નથી. તો ફરી આપણે જો છે કોઈ એવી સિચ્યુએશન ના ફસાઈ જઈએ કે ભાઈ આપણે બહારથી અનાજ મંગાવવું પડે, એના માટે જે ખેડૂતને સાચવવા ખૂબ જરૂરી છે. તો જલ્દીથી જલ્દી આ વસ્તુનું સોલ્યુશન આવે એ બંનેના હિતમાં છે એવું રાઇટર કહે છે. તો આજનો આ ટોપિક હતો ઇમ્પોર્ટન્ટ. ફરી મળીશું, ત્યાં સુધી થેન્ક યુ. જય હિન્દ.